એપિસોડ 60મો। સમસ્ત ચરાચર જગતનું આભૂષણ સદાચાર છે। સદાચારથી ધન સહિત અનેક વસ્તુઓ પ્રાપ્ત થાય છે। અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે। મમ વૈરી વશમ યાતઃ કાન ભોગાનું પલપસ્યતે યે મમાનુગતા નિત્યમ પ્રસાદ ધન ભોજનેહિ। જે લોકો મારી કૃપા ધન અને ભોજન મેળવવાની ઈચ્છાથી હંમેશા મારી પાછળ પાછળ ચાલે છે તે નિશ્ચયથી હવે બીજા રાજાઓનું અનુસરણ કરતા હશે। વર્તમાન અવસર્પિણી કાળના જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં 14મા તીર્થંકર પરમાત્મા અનંતનાથના સમયમાં થયેલા ચોથા વાસુદેવ, ચોથા બલરામ અને ચોથા પ્રતિવાસુદેવ વિશે જાણીશું। તો કે ભાઈ ચોથા વાસુદેવનું નામ પુરુષોત્તમ હતું, પ્રતિવાસુદેવનું નામ મધુ હતું અને ચોથા બલરામનું નામ સુપ્રભ હતું। ભારત દેશમાં આવેલ પૃથ્વીપુર નગરમાં ચંડ શાસન મૃત્યુ પામી અનેક યોનિમાં ભટકતો વિલાસ રાજાના મહારાણી બનેલી ગુણવતી ની કુક્ષીમાં આવ્યો અને ગર્ભકાળ પૂરો થતા તેણે એક પુત્રને જન્મ આપ્યો જેનું નામ મધુ હતું। અનુક્રમે આ મધુ પ્રતિવાસુદેવ તરીકે પ્રસિદ્ધ થાય છે, જેના શરીરની ઊંચાઈ 50 ધનુષ્યની અને જંગમ પર્વત જેવો પરાક્રમી, લીલા વડે પૃથ્વી પર ફરતા એ બળવાન મધુને ભારને પૃથ્વી ઘાસથી પુરાયેલા ખાડાની જેમ નમતી હતી। પૂર્વ રાજાઓના સસ્તો યુદ્ધની કથા સાંભળી પોતાને સમોવડીયો યુદ્ધ કરનાર નહીં મળવાથી પોતાની ભુજાના પરાક્રમને માટે તે શોક કરતો હતો। પછી 3 ખંડરૂપ અર્ધ ભરત ક્ષેત્રને એક ગામડાને જીતી લઈએ તેમ જીતી લઈને અનલ્પ પરાક્રમવાળા તેણે પોતાનું નામ ચંદ્રની અંદર લખ્યું, અર્થાત પોતાના નામની કીર્તિ ચંદ્રમંડળ સુધી પહોંચાડી। ચક્રથી શત્રુઓના સમૂહને દબાવનાર ઇન્દ્રના જેવો પરાક્રમી અને મનુષ્યોમાં સૂર્ય સમાન એ મધુ ચોથો પ્રતિવાસુદેવ થયો। તે મધુ રાજાને ઉત્કટ ભુજારૂપી શિખર વડે ઉગ્ર શત્રુઓને કૂટનાર અને શત્રુઓની લક્ષ્મીની ભૂગોળને તોડનાર કૈટભ નામે એક ભાઈ પણ હતો। તે સમયમાં
દ્વારકા નગરીમાં સોમ નામે રાજા રાજ્ય કરતો હતો અને સોમ રાજાને બે સુંદર પત્નીઓ હતી. એમાં પ્રથમ પત્ની સુદર્શના અને બીજી પત્ની સીતા હતી. હવે આ સોમ રાજાની પત્ની સુદર્શના ની કુક્ષીમાં મહાબળ રાજાનો જીવ જે સહસ્ત્રાર દેવલોકમાં દેવતા થયો હતો તે ત્યાંથી ચવીને તેમના ઉદરમાં અવતર્યો. તે વખતે સુદર્શના દેવીએ રાત્રિના શેષ ભાગે બળભદ્રના જન્મને સૂચવનારા 4 મહાસ્વપ્નો જોયા. અનુક્રમે 9 માસ અને 7.5 દિવસો જતા સુદર્શના દેવીએ ચંદ્ર સમાન કાંતિવાળા એક પુત્રને જન્મ આપ્યો અને વધામણી સાંભળીને મોટા ઉત્સવ વડે સોમરાજાએ તેનું નામ સુપ્રભ પાડ્યું. થોડા સમય પછી સોમરાજાની બીજી પત્ની સીતાની કુક્ષીમાં સમુદ્રદત્તનો જીવ આયુષ્ય પૂર્ણ થતા સહસ્ત્રાર દેવલોકમાંથી ચ્યવીને તેમની કુક્ષીમાં આવેલો. સીતાદેવીએ વાસુદેવના જન્મને સૂચવનારા 7 સ્વપ્નો પોતાના મુખમાં પેસતા જોયા. ગર્ભકાળ પૂર્ણ થતા નીલમણિના જેવી કાંતિવાળા અને સર્વલક્ષણયુક્ત પુત્રને સીતાદેવીએ જન્મ આપ્યો અને સોમરાજાએ શુભ દિવસે તેનું નામ પુરુષોત્તમ રાખ્યું. આ પુરુષોત્તમ એ વર્તમાન અવસર્પિણી કાળના ચોથા વાસુદેવ હતા. નીલા અને પીળા વસ્ત્રને ધારણ કરતા, ભુજામાં તાડ અને ધનુષ્યને રાખતા તે બંને ભાઈ સાથે જ ફરતા હતા. આચાર્યને તો ફક્ત નિમિત્ત માત્ર કરી આ બંને કુમારોએ સર્વ વિદ્યાઓ સંપાદન કરી લીધી. મોટા સુભટો પણ તેમનો ક્રીડાનો કરેલો આઘાત સહન કરી શકતા નહીં, કારણ કે હાથી માત્ર સ્પર્શ કરતા કરતા અને સર્પ સૂંઘતા સૂંઘતા હણી નાખે છે. બળ વડે પવન જેવા તે બંને ભાઈઓ અનુક્રમે દેહલક્ષ્મીનું જાણે લીલાવન હોય તેવું અંગને શોભાવનાર યૌવન પામ્યા. દેવતાઓએ તે બંને ભાઈઓમાં સૌથી મોટા ભાઈ બલભદ્ર, જેમનું નામ સુપ્રભ હતું, તેને હળ અને નાના ભાઈ પુરુષોત્તમ જે વાસુદેવ હતા તેને સારંગ ધનુષ્ય અર્પણ કર્યા. કલહ કરાવવામાં કૌતુકવાળા નારદજી મહાબળવાન એવા તે બલભદ્ર અને વાસુદેવને જોઈને પ્રતિવાસુદેવ મધુના પૃથ્વીપુર નગરમાં આવ્યા. કાર્યને જાણનાર મધુએ નારદને અર્ધ્ય આપી પ્રણામ કરીને કહ્યું, હે મહામુનિ, આપનું સ્વાગત છે. સદભાગ્યના યોગથી આજે તમે અમારા નગરમાં આવ્યા છો. આ ભરદાર્થને વિશે સર્વ રાજાઓ અને માગધ વરદામ અને પ્રભાસના અધિક દેવતાઓ મારા સેવકો છે. તેથી હે નારદ, જે વસ્તુથી કે દેશથી તમારે પ્રયોજન હોય તે નિશંકપણે કહો, હું તમને આપીશ. નારદે કહ્યું, મારે કોઈ વસ્તુનું પ્રયોજન નથી, તેમજ કોઈ પણ દેશ લેવાની પણ ઈચ્છા નથી. હું તો ફક્ત ક્રીડા કરતો કરતો અહીં આવી ચડ્યો છું. પણ અરે મધુ રાજા, હું અર્ધ ભરતનો સ્વામી છું એવી ખોટી બળાઈ તમે મારો છો.
કેમ કે બંદીજનનો સર્વ અર્થવાદ કંઈ યથાર્થ હોય નહીં. વળી બંદીજનો ધનના લોભથી જેની સ્તુતિ કરે તે જો બુદ્ધિમાન હોય તો તેણે શરમાવવું જોઈએ, પણ તેમાં પ્રીતિથી રાખવી ન જોઈએ. કેમ કે આ જગતમાં બળવાનથી પણ બળવાન અને મોટાથી પણ મોટા જનો જોવામાં આવે છે. કારણ કે પૃથ્વી બહુરત્ના વસુંધરા છે. નારદના આવા વચન સાંભળવાથી સમી વૃક્ષની અંદર અગ્નિ ઉત્પન્ન થાય તેમ મધુ પ્રતિવાસુદેવના હૃદયમાં ક્રોધ ઉત્પન્ન થયો. એટલે અધરનો દંશ કરતા તેમણે તત્કાળ નારદને કહ્યું, હે નારદ, આ ભરત દેશમાં ગંગાથી મોટી કઈ નદી છે અને વૈત્યાધ્યથી મોટો પર્વત પણ કયો છે, તેમજ મારાથી અધિક બળવાન કોણ છે? નારદે કહ્યું, હું કોઈ મત કે પ્રમાદી પુરુષની પાસે જતો જ નથી, તો પછી મારી તેનાથી સી રીતે અવજ્ઞા થાય? પણ તમે તમારી સભામાં હું અર્ધ ભરતનો સ્વામી છું એવું આજે બોલ્યા તેમ હવે ફરી વાર બોલશો નહીં, કારણ કે તેથી તમારું હાસ્ય થશે. હાલ દ્વારકા નગરીના સોમરાજાને ઘરે સુપ્રભ અને પુરુષોત્તમ નામે બે પુત્રો થયા છે. તેને શું તમે કાને પણ નથી સાંભળ્યા? મોટા બળવાળા અને પરસ્પર પ્રીતિવાળા તે બંને મહાબાહુ જાણે મૂર્તિમાન પવન અને અગ્નિ હોય તેવા દુસ્સહ છે. કૌતુકથી ચક્ર અને ઈશાન ઇન્દ્ર જાણે સ્વર્ગમાંથી ઉતરીને અવતર્યા હોય તેવા તેઓ માત્ર એક ભુજા વડે સમુદ્ર સહિત પૃથ્વીનો ઉદ્ધાર કરી શકે તેવા છે. મહાવનમાં સિંહની જેમ તેઓ જ્યાં સુધી આ ભરત ક્ષેત્રમાં રહેલા છે ત્યાં સુધી મદાંત હસ્તીની જેમ તમે અજ્ઞાનથી ફોગટ શા માટે ગર્જના કરો છો? આ પ્રમાણેના નારદના વચનો સાંભળી ક્રોધથી પ્રતિવાસુદેવ મધુ રાજા બોલી ઉઠ્યો, તમે કહો છો તે જો સત્ય છે તો આજે તમને જેમ યુદ્ધ જોવાને તેમ યમરાજને સ્વેચ્છાએ ક્રીડા કરવાને હું આમંત્રણ કરું છું. અને સોમ રાજા, સુપ્રભ બલરામ તથા પુરુષોત્તમ વાસુદેવનું દ્વારકાનું રાજ્ય પણ કરું છું. તો તે અમારા યુદ્ધને તમે તટસ્થ રહીને અવલોકન કરજો. આ પ્રમાણે કહી નારદ મુનિને વિસર્જન કર્યા. પછી તે પોતાના દૂતને એકાંતમાં બોલાવી સમજાવીને સોમરાજા પાસે મોકલ્યો. તત્કાળ તે વેગવાળો દૂત દ્વારકાએ પહોંચી પુત્ર સહિત સભામાં બેઠેલા સોમરાજાની પાસે આવ્યો અને પરાક્રમપૂર્વક કહેવા લાગ્યો, સર્વનો વિજય કરનાર ક્ષત્રિય વ્રત રૂપ મહાધનવાળો દક્ષિણી ભરધાર્ધમાં રહેલા કુલીન રાજાઓ રૂપ રાજહંસો જેના ચરણકમળ રૂપ દાસીની પેશે સેવા કરે છે, વૈતાડ્યગીરીની દક્ષિણ શ્રેણી પર રહેનારા વિદ્યાધરોના રાજાઓ જેને દંડ આપે છે અને જાણે બીજો ઇન્દ્ર હોય તેમ પ્રચંડ આજ્ઞાને પ્રવર્તાવી રહ્યો છે, એવો મધુ નામે રાજા છે. તેણે તમને શિક્ષા આપવા માટે મને મોકલ્યો છે, તો સાવધાન થઈને સાંભળો. તેમણે કહ્યું કે તમે પૂર્વ અમારી અત્યંત ભક્તિના કરનારા છો તે અમારા જાણવામાં છે, પણ અત્યારે પુત્રના પરાક્રમથી તમે બદલાઈ ગયા છો એવું લોકોના મુખથી અમે સાંભળ્યું છે. પણ કદી જો તમે પૂર્વજની જેવા જ હો, તમારામાં ભક્તિભાવમાં કંઈ ફેરફાર ન થયો હોય તો કુચીની મર્યાદા કરીને તમારી પાસે જે સાર હોય
તે સ્વામીને દંડ તરીકે મોકલાવો. આવું દૂતનું વચન સાંભળી પુરુષોત્તમ વાસુદેવ ગુસ્સે થયા અને કઠોર વચને દૂતને કીધું, હે દૂત, તું દૂત હોવાથી અવધ્ય છે, તેથી આવા કડવા વચનો બોલે છે. પણ આવા વચન બોલનાર તું અને તે પ્રમાણે બોલાવનાર તારો સ્વામી શું ઉન્મત્ત છે, મત્ત છે, પ્રમત્ત છે કે પિશાચ દ્વારા પીડા પામેલો છે? જેમ બાળકો ક્રીડામાં સ્વેચ્છાએ રાજા થઈને રમે છે, તેવી જ રીતે તારો મૂઢ સ્વામી સર્વનો સ્વામી થવા પ્રવર્તે છે. પણ એ દુર્મદ રાજાને અમે સ્વામી તરીકે ક્યારેય પણ સ્વીકારેલો નથી. તેમ છતાં જો પોતાનું ઈચ્છિત વચન પ્રમાણે થતું હોય તો તે પોતાની મેળે ઇન્દ્ર કેમ થતો નથી? પોતાના મોટા રાજ્યના બળથી તે અગ્નિ રાજા જો અમારી ઉપર ચઢી આવશે તો સમુદ્રની વેળાની વખતે કાંઠા પર રહેલા મત્સ્યોની જેમ અવશ્ય મૃત્યુ પામશે. હે દૂત, આ દંડની ઈચ્છાવાળા તારા સ્વામીને યુદ્ધ કરવાને માટે અહીં મોકલ, જેથી તેના પ્રાણની સાથે દાસીની જેમ તેની રાજ્યલક્ષ્મીને પણ હું બળાત્કારે ગ્રહણ કરી લઈશ. આ પ્રમાણે પુરુષોત્તમ વાસુદેવના વચનોથી દૂત રોષ પામીને ત્યાંથી ચાલી નીકળ્યો અને તત્કાળ પોતાના રાજા પાસે આવી અને રાજાને બધી વિગત કહી સંભળાવી. તેથી મધુ રાજાએ પોતે રણયાત્રા માટે ભેરી વગડાવી અને તરત જ મુકટબદ્ધ રાજાઓ, મહાપરાક્રમી સુભટો, સેનાપતિઓ, અમાત્યો, બીજા સામંતો અને બીજી મૂર્તિઓ હોય તેવા રણપંડિત સૈનિકોને સાથે લઈને મધુ રાજાએ ત્યાંથી યુદ્ધ માટે પ્રસ્થાન કર્યું. તે વખતે દુર્નિર્મિત સૂચક અપશકુનો થવા લાગ્યા, તથાપિ મધુ રાજાએ તેને અવગણીને તે યુદ્ધ કરવાની ઉતાવળ સહિત યુદ્ધના મેદાનમાં પહોંચી ગયા. હવે બંને પક્ષે ભયંકર યુદ્ધ ચાલ્યું. યુદ્ધમાં ખડગ સામે ખડગ, બાણ સામે બાણ, ગદાની સામે ગદા, એ રીતે પરસ્પર બંને વાસુદેવ અને પ્રતિવાસુદેવના સૈનિકો એકબીજા સામે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. થોડી વારમાં મોટા વનને જેમ પવન ઉખાડી નાખે તેમ પ્રતિવાસુદેવ મધુ રાજાની સેનાને વાસુદેવની સેનાને ભાગી નાખી. તે વખતે જેની પછવાડે રથ ઉપર બેઠેલા ભદ્ર છે એવા વાસુદેવે મૃત્યુને સૂચવનારો પંચજન્ય નામનો શંખ વગાડ્યો. તેના નાદથી તત્કાળ મધુના સૈનિકોમાંથી કેટલાક ત્રાસ પામ્યા, કેટલાક મૂર્છા પામ્યા અને કેટલાક પૃથ્વી પર પડી ગયા. આવી રીતે પોતાના સૈન્યને વિહવળ બનેલું જોઈ મધુએ હાથમાં ધનુષ્ય લઈ વાસુદેવને હરીફાઈથી બોલાવ્યા. તત્કાળ વાસુદેવે
સારંગ ધનુષ્યનો નાદ કરી તેના પ્રતિધ્વનિથી આકાશ ભૂમિને ગજાવી મૂકી. જેમ વાદી લોક પરસ્પર મારવાને માટે કંડિયામાંથી લઈ સર્પને છોડે તેમ બંને વીરો ભાથામાંથી ખેંચીને તીક્ષ્ણ બાણોને વરસાવવા લાગ્યા. છેદન કળામાં કુશળ એવા જયલક્ષ્મીના જાણે પ્રાણ હોય તેવા એકબીજાના બાણોને છેદવા લાગ્યા. એવી રીતે ઘણી વાર સુધી તેમના અસ્ત્રો એકબીજાના અસ્ત્રોથી એકબીજાની દોરીને કાપી નાખે તેમ કપાવા લાગ્યા. સમાન પરાક્રમથી વીરોનું યુદ્ધ ખૂબ ચાલ્યું. છેવટે મધુને અત્યંત કોપ ચડ્યો. તેથી કાંઈક તફાવત બતાવવાની ઈચ્છાથી તેણે ચક્રનું સ્મરણ કર્યું. એટલે તેના હાથમાં ચક્ર આવીને ઊભું રહ્યું. ત્યાર પછી મધુ પ્રતિ વાસુદેવ પુરુષોત્તમને ઉદ્બોધન કરીને કહે છે, અરે બાળક, તું આ યુદ્ધ ભૂમિમાંથી ચાલ્યો જા. તને મારવામાં કોઈ રસ નથી. તું હજુ બાળક છે અને નાનો છે. આવા મધુના વચન સાંભળી પુરુષોત્તમ કુમાર સ્મિત હાસ્ય કરી કહ્યું, અરે મૂર્ખ, સૂર્ય નાનો છે છતાં પણ મોટા અંધકારને હણે છે અને અગ્નિનો નાનો તણખો પણ ઘાસની મોટી ગંજીને બાળી નાખે છે. તેથી વીર પુરુષોનું પ્રમાણ તેજમાં જ છે. તેજસ્વીની કોઈ વય જોવાતી નથી. માટે નિશંક થઈને ચક્ર છોડીને જોઈ જુઓ કે એ મારું શું બગાડી શકશે. મધુ પ્રતિ વાસુદેવે ચક્ર આકાશમાં ભમાવીને વાસુદેવ પુરુષોત્તમ તરફ છોડી દીધું. ચક્રના વૃક્ષ સ્થળ પર પ્રહારથી વાસુદેવ મૂર્છા પામી રથમાં પડ્યા. એટલે બલભદ્રે છલંગ મારી તે રથમાં આવીને તેમને પોતાના ઉત્સંગમાં લીધા. અમૃતના સમાન જેવા પોતાના ભાઈના અંગના સંગથી વાસુદેવ તરત જ ભાનમાં આવી ગયા. એટલે પછી મધુના પ્રાણની જેમ તે ચક્ર તેમણે હાથમાં ગ્રહણ કર્યું અને મધુ પ્રતિ વાસુદેવને કહ્યું કે હે મધુ, તું સત્વરે આ યુદ્ધભૂમિ છોડીને ભાગી જા. મધુએ કહ્યું, અરે વાસુદેવ, તમે પણ આ ચક્ર છોડીને જોઈ જુઓ. હું આ ચક્રને તાડના ફળની જેમ પૃથ્વી પર પાડી નાખીશ. તે સમયે દેવતાઓએ ગર્જના કરી અને પુરુષોત્તમ વાસુદેવે છોડેલ ચક્ર મધુના શિરને છેદ કરીને ત્યાં પાછું પુરુષોત્તમ વાસુદેવ પાસે આવી પહોંચ્યું. મધુના ભાઈ મહાસુભટ્ટ કૈટબને પણ હરિના સેનાપતિએ મારી નાખ્યો. એટલે બીજા અવશેષ રહેલા મધુ પક્ષના સર્વ રાજાઓ તરત પુરુષોત્તમ વાસુદેવના આશ્રય નીચે આવ્યા. ત્યાંથી ચાલીને પુરુષોત્તમ વાસુદેવ માગધ, વરદામ, પ્રભાસના અધિપતિ દેવને સાધીને દક્ષિણાર્ધ ભરત ક્ષેત્રની સમૃદ્ધિ સંપાદન કરી મગધ દેશમાં કોટિશિલા પાસે આવી કોટિશિલાને પોતાના ડાબા હાથે એક ઢાંકણાની જેમ ઉપાડી અને પાછી મૂકી દીધી. એવા પુરુષોત્તમ વાસુદેવ
ફરતા ફરતા દ્વારિકા નગરીમાં પાછા આવ્યા અને સોમરાજા બલભદ્ર એવા સુપ્રભ તથા અન્ય રાજાઓએ મળીને પુરુષોત્તમ વાસુદેવનો અર્ધી ચક્રપણીપણાનો અભિષેક કર્યો. આ બાજુ વર્તમાન અવસર્પિણી કાળના 14મા તીર્થંકર અનંતનાથ ભગવાન ને પણ ત્રણ વર્ષ સુધી છદ્મસ્તપણામાં રહ્યા પછી કેવળ જ્ઞાન ઉપજ્યું છે અને કેવળ જ્ઞાન ઉપજ્યા પછી દેવો દ્વારા સંવત્સરણની રચના થઈ છે. તેમાં તીર્થંકર પરમાત્મા અનંતનાથ ભગવાન દેશના આપે છે. આ દેશના સાંભળવા ચોથા વાસુદેવ પુરુષોત્તમ બલરામ સુપ્રભ પણ હાજર રહ્યા હતા. પુરુષોત્તમ વાસુદેવને ભગવાન અનંતનાથની દેશના સાંભળ્યા પછી સંકિત પ્રાપ્ત થાય છે અને સુપ્રભ નામનો બલરામ શ્રાવકપણું સ્વીકારે છે. ત્યાર પછી મુખ્ય ગણધર યશ ચરણપીઠ પર બેસીને દેશના આપે છે. બીજી પોરસી પૂર્ણ થતાં દેશનાથી વિરામ પામ્યા પછી ઇન્દ્ર, વાસુદેવ, બલભદ્ર બધા પરમાત્માને નમસ્કાર કરી પોતપોતાના સ્થાનકે જાય છે. પુરુષોત્તમ વાસુદેવ 30 લાખ વર્ષનું આયુષ્ય ભોગવી ઉગ્ર પાપકર્મ કરવાને લીધે તમઃ પ્રભા નામની 6ઠી નરક ભૂમિમાં ગયા. કુમાર વયમાં 700 વર્ષ, મંડલિકપણામાં 1300 વર્ષ, દિગ્વિજયમાં 80 વર્ષ અને રાજ્યમાં 29,97,920 અને 20 વર્ષ એમ કુલ 30 લાખ વર્ષનું વાસુદેવનું આયુષ્ય પૂર્ણ કરી તેઓ 6ઠી નરક ભૂમિમાં ગયા છે. 55 લાખ વર્ષના આયુવાળા બલરામ એવા સુપ્રભ ભયના અવસાન પછી ઘણા કાળ સુધી દુઃખિતપણે સંસારમાં રહ્યા અને પછી વિરક્ત થયેલા આ સુપ્રભ બલરામે મૃગાંકુશ મુનિની પાસે વ્રત ગ્રહણ કરી કેવળ જ્ઞાન પામી અનંત ચતુષ્ટય મેળવીને સિદ્ધ ક્ષેત્રમાં મોક્ષે ગયા. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી ધારાવાહિક કથા ના આ એપિસોડને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ એપિસોડ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला केवल ज्ञान. जय कुल्ला केवल
शत शत कोटि प्रणाम।